सासू जीना सोनेरी सपना, सासू जीना सोनेरी सपना। सासू जीना सोनेरी सपना, सासू जीना सोनेरी सपना। आ तो सासू जीना सोनेरी सपना, आ तो सासू जीना सोनेरी सपना। तो आवे जाण्यू जागेलानी नवाय, हसता हसता माणी लेजो दिवस निभावाय। ऊंघ में तो आवे जाण्यू जागेलानी नवाय, हसता हसता माणी लेजो दिवस निभावाय। कोई नो पड़शे खपना, आ तो सासू जीना सोनेरी सपना, आ तो सासू जीना सोनेरी सपना। तरंग जागे मन मलक में आशा, सपना ने पकड़वा दौड़ो सापड़शे निराशा। मन मलक में तरंग जागे मन मलक में आशा, सपना ने पकड़वा दौड़ो सापड़शे निराशा। सच कहूँ गपना, आ तो सासू जीना सोनेरी सपना, आ तो सासू जीना सोनेरी सपना। दादा दादी नाना मोटा झूठा सवानी सौने, पेट दुखे के मोड़ दुखे के सुनना कहीं हमने। दादा दादी नाना मोटा झूठा सवानी सौने, पेट दुखे के मोड़ दुखे के सुनना कहीं हमने। अजब गजब ना सपना, आ तो सासू जीना सोनेरी सपना, आ तो सासू जीना सोनेरी सपना। संस्कार के जीवो मर्यादा नी पाड़ो, रूढ़ी ना बंधन फगाओ टळे बधो घोटाळो। सील गुण संस्कार के जीवो मर्यादा नी पाड़ो, रूढ़ी ना बंधन फगाओ टळे बधो घोटाळो। कहूँ छुछाना छपना, आ तो सासू जीना सोनेरी सपना, आ तो सासू जीना सोनेरी सपना। सासू जीना सोनेरी सपना, सासू जीना सोनेरी सपना। सासू जीना सोनेरी सपना, सासू जीना सोन। हाय रेखा। हाय अमित। ચાલ કંપની આપીશ? વાય નોટ? મારે તો ઓફિસ જવું છે, પણ તારે? આમ તો મારે પણ ઓફિસ જ જવું છે. ચાલ તો ખરી. રેખા, તું આજે ખૂબ સુંદર દેખાય. આજે જ કેમ? એક વાત કહું? બોલ. જ્યારથી તને જોઈ છે ને, મારી આંખોમાં બસ તું જ છવાઈ ગઈ છે. આઈ લવ યુ રેખા. અમિત, ખબર નહીં કેમ પણ મારી પણ હાલત કંઈક તારા જેવી જ છે. બસ મને પણ તારા મોંમાંથી આ શબ્દો સાંભળવાની તરસ હતી. આઈ લવ યુ ટુ અમિત. પણ હું ઘણા સમયથી અટવાયો કરતો હતો કે કદાચ તું મારા પ્રેમનો અસ્વીકાર કરશે તો. ઓહો, એટલે કે અત્યાર સુધી તું આ શબ્દોમાં જ ગૂંચવાઈ ગયો હતો એમને? ના, હું સામાન્ય પરિસ્થિતિ જીવનારો માણસ ને તું. તો શું થઈ ગયું અમિત? પ્રેમ અને પરિસ્થિતિને કંઈ લાગતું વળગતું નથી. પ્રેમ તો બે પવિત્ર આત્માઓનું મિલન છે. પ્રેમ નવો નથી હોતો કે પ્રેમ જૂનો નથી હોતો. અને જો પ્રેમ સાચો હોય તો
કરવો કોઈ ગુનો પણ નથી હોતો. અરે સાંભળો છો? હું નહીં, મારી સામું જુઓ. દેખ્યા મોટા ભક્તિ કરવા વાળા. હરે કૃષ્ણ. બોલો શું વાત? જુઓ, છાપામાં જાહેરાત. તે છાપામાં જાહેરાત છે, બીજું હોય શું? ચૂપ રહે ગાંડિયા. અફસોસ અફસોસ, જિંદગીમાં મોટો અફસોસ રહી. સાનો? કાકી કાકી, તમે ડાયો ક્યારે કહેશો? સાચું કહું, ક્યારે જ કામ કરતા કરતા મારું મગજ ખટાક દઈને બંધ થઈ જાય છે. એટલે જ રસોઈમાં બરાબર ધ્યાન નથી રહેતું. અત્યારમાં શું માથાકૂટ આદરી છે? તમને તો હું બોલું એ બધી માથાકૂટ જ લાગે છે. અરે આ ઘરમાં તો મારું કોઈ કશું જ નથી. પણ છે શું વાત? અત્યારે કોના નામની પોક મૂકી છે? મારા દુઃખની ઠેકડી ના ઉડાડો. જુઓ, આ છાપામાં સમાચાર છપાયેલા. સાંભળવા જેવું બોલો તો સાંભળે ને.